હા તો પણ સવાર પણ હું પૂગી ગયો સીધો લગ્નમાં ને જોયું તા તો ઘોડે ચડ્યો તો વરરાજો પછી મેં લીધી ખાવાનું થાય ને બધા ભાઈ તો જય માતાજી મિત્રો હું છું આજે તમારા છોકરા આપણે 83 દિવસના મિની વ્લોગમાં તો અત્યારે પૂગી ગયું સીધો દૂધ ગરમ કરવા પીવું તો જોઈએ ને ભાઈ મને મોકલી દીધું સીધો પાર્સલ લઈને બસમાં નાખવા કેમ કે પાર્સલ આપણું ખૂટે નહીં એક તો અને ભાઈ મસ્ત મજાના ના જોઈને લુગડા પહેરી દીધા નવા નીકળી ગયો સીધો ઓન ધ વે લગ્નમાં જવા માટે માંગરોળ અને હજી હું લગ્નમાં પૂગ્યો તા તો જાન હજી આવી જ તી અને જે આમ જોયું તા તો વરરાજો ચડ્યો તો ઘોડે જે કઈ બી પછી જાનિયા બને જમાડીને પછી અમે કરી થાળી મસ્ત મજાને હાટો કરીને ચાલુ શાબાશ બેટા અને ભાઈ જમી ખાવીને વધામણું કરીને પૂગી ગયો સીધો સોડા પીવે એકલો જતો તો કે હવે ઘરે જવાનું હતું ભાઈ પાછા કપડા એક્સચેન્જ કરીને હું નીકળી ગયો સીધો કોલેજ જવા માટે કેમ કે પેપર ચાલુ થઈ ગયા આજથી એટલે જવાનું છે હવે તડકા વાળા નીકળી ગયા કોલેજ રૂમાલ બાંધીને ભાઈ રસ્તામાં ખબર પડી પેટ્રોલ પુરાવાનું છે તો પેટ્રોલ પુરાઈ લઈએ પેટ્રોલ પંપે અને ભાઈ પાછો આપણે રોડ ઉપર ચડી ગયા ને ગાડી કાઢીને નીકળી ગયા સીધા ઓન ધ વે કોલેજ રોમ રોમ ભાઈઓ કોલેજ પર ગયા હતા તો આપણે ફ્રેન્ડ પણ આવી જ ગયા હતા આપણે જૂના ફ્રેન્ડ છે જે બે આવી ગયા છે અને આ છે આપણી ખર્ચી કોલેજ ચાલો એક્ઝામ ભરી આવીએ અને ભાઈ એક્ઝામ ભરીને આપણે બહાર નીકળે 2 કલાક પછી ત્યાં તો બધા ભાગવાની તૈયારીમાં હતા અને આ બે રૂમાલ બાંધે હવે આપણે રૂમાલ બાંધી લઈએ ચડાવી લઈએ ચશ્મા ને નીકળી ગયા ઓન ધ વે ઘરે જવા માટે આપણે તડકા વાળાને ગાડી કાઢીને નીકળી ગયા સીધા ઓન ધ વે ઘરે જવા માટે આ બે જાય છે વધી રહે ઘરે આવીને આપણે કપડા જૂના પહેરી લીધા ને આપણે બે ગયા સીધા દુકાને આવી ગયા કામ કરવા માટે અને દુકાન હજી થોડીક બેઠો થતો હાંજ પડી ગયા તો પાર્સલ લેવાનો ટાઈમ થઈ ગયો હાલો પાર્સલ લેતા હું કે હાલો ઈ કામ છે આપણે અને પછી હું ડાયરેક્ટ પૂગી ગયો સીલ એક જરૂરી કામ આવી ગયું એટલે હું પૂગી ગયો સીલ અત્યારે તો હાલો આપણા વિડીયો પૂરો કરે છે ને ફરી મળીશું નવા વિડીયો સાથે નવી મજબૂત જય માતાજી।